કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણા વાસિયા દ્વારા મહાશિવરાત્રિ મેળા પૂર્વે હોટલ ગેસ્ટ હાઉસ સંચાલકો સાથે યોજી બેઠક. ભાવિકોની સુવિધા માટે ટોયલેટ યુરિનલ ખુલ્લા રાખવાની સંચાલકો દ્વારા સહમતિ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. જૂનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢના આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ ભવનાથ મહાશિવરાત્રિ મેળાની પૂર્વ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા જોરશોરથી શરૂ કરવામાં આવી છે. આજ રોજ કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણા વાસિયાએ શહેરના હોટલ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાના સંચાલકો સાથે બેઠક યોજીને ભાવિકોની સુવિધા અંગે વિગતવાર ચર્ચા કરી હતી. કલેક્ટરશ્રીએ જણાવ્યું કે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ભવનાથમાં પધારતા હોય છે. મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને બાથરૂમ, ટોયલેટ અને યુરિનલ બોક્સ જેવી મૂળભૂત સુવિધાઓ વધારે પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે અતિ આવશ્યક છે. તેથી મેદાન વિસ્તાર ઉપરાંત શહેરની હોટલ, ગેસ્ટ હાઉસમાં આવેલા ટોયલેટ અને યુરિનલ પણ ભાવિકોને ઉપયોગ માટે ખુલ્લા રાખવા વિનંતી કરવામાં આવી હતી. હોટલ, ગેસ્ટ હાઉસના સંચાલકોએ આ અપીલને હકારાત્મક પ્રતિભાવ આપતા મેળા દરમિયાન તેમની સુવિધાઓ ભાવિકો માટે ઉપલબ્ધ કરવા સહમતિ વ્યક્ત કરી હતી, જેના બદલામાં કલેક્ટરે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. બેઠક બાદ કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણા વાસિયાએ ભવનાથ તળેટી ખાતે વિવિધ સુવિધાઓ અને વ્યવસ્થાઓનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન તેમણે અધિકારીઓને તાત્કાલિક ગુણવત્તાયુક્ત કાર્ય કરવા સૂચના આપી હતી, જેમાં માર્ગ વ્યવસ્થા સુવ્યવસ્થિત કરવી, સાફ સફાઈ પર વિશેષ ધ્યાન આપવું, પીવાના પાણીની ઉપલબ્ધતા કરવી, યુરિનલ અને ટોયલેટ બ્લોકની સુવિધા, ભાવિકો માટે માર્ગદર્શન આપે તેવા સાઇનિંગ બોર્ડની સ્થાપના તેમજ કલેક્ટરે જૂનાગઢ બસ ડેપો અને રેલવે સ્ટેશનની પણ સાથે મુલાકાત લીધી હતી. બસ ડેપો ખાતે શૌચાલયમાં સ્વચ્છતા જાળવવા તેમજ રેલવે સ્ટેશનની બહાર પણ ટોયલેટ બ્લોક ઊભું કરવાની સૂચના આપી હતી. તેમજ મેળા માટે આવતા ભાવિકોને સરળ મુસાફરી માટે રિક્ષા ભાડાના રેટ સ્પષ્ટ રીતે પારદર્શિત કરવા, શહેરમાં ફરવાલાયક સ્થળોની માહિતી આપવા અને ભવનાથ રૂટ પર જરૂરી સાઇનિંગ બોર્ડ લગાવવા પર અધિકારીઓને દિશા નિર્દેશન આપ્યા હતા. આ મીટિંગમાં ઉપસ્થિત અધિકારીઓ આ નિરીક્ષણ દરમિયાન ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સુશીલકુમાર પરમાર, નાયબ કમિશનર શ્રી ડીજે જાડેજા સહિતના વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જૂનાગઢ.